નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં આપ દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 કોમર્સ બોર્ડની એક્ઝામ 2021 માટે આ સંસ્થા દ્વારા ક્વેશ્ચન બેંક 2021 જેની અંદર તજજ્ઞ શિક્ષકો અને નિષ્ણાંત શિક્ષકો દ્વારા 29 મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રો આપ સમક્ષ રજૂ કરવામાં આવેલા છે, જેમાં દરેક સબ્જેક્ટનું દરેક શિક્ષકો દ્વારા સોલ્યુશન તમને રજૂ કરેલ છે. જેમાં આજે આપણે આંકડાશાસ્ત્ર વિષયમાં પેપર નંબર 3ના સોલ્યુશનની ચર્ચા આ વિડીયોની અંદર કરશું. તો દરેક વિદ્યાર્થીઓ યોગ્ય રીતે યોગ્ય સમય લઈને આ તમામ વિડીયો જુઓ આ સંસ્થા દ્વારા આગ્રહ રાખવામાં આવેલો છે. તો જોઈએ સોલ્યુશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે એફ વિભાગની શરૂઆત કરીએ કે ખૂબ જ મહત્વનો અને સ્કોરિંગ થાય એવો વિભાગ એટલે વિભાગ એફ, કે જે 5 ગુણના પ્રશ્નો એમાં પૂછાતા હોય છે અને ખૂબ જ સરળ અને ચોક્કસ કે જે પરફેક્ટ છે કે અહીંયા આ જ પ્રશ્ન પૂછાવાનો છે એ પ્રશ્નની ચર્ચા કરીએ આજે. તો નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્ટ યર પાસે અને ફિશરના સૂચકાંક ગણો, કે જ્યાં ચોક્કસ તમને 100% 99.99 એટલે કે 100% સુધી લાસ્ટ યર પાસેના ફિશર સૂચકાંકની જ ગણતરી કરવાની હોય છે. વસ્તુ તમને આપેલી છે A B C D E. જથ્થો વર્ષ 2014 અને વર્ષ 2015 અને ભાવ વર્ષ 2014 અને વર્ષ 2015. જથ્થો છે એને આપણે Q તરીકે દર્શાવતા હોય છે. ભાવ છે Q એટલે ક્વોન્ટિટી એટલે જથ્થો, ભાવ એટલે પ્રાઇસ એટલે P. નાનું વર્ષ છે આપણે 0 લેવાનું છે, મોટું વર્ષ આપણે 1 લેવાનું છે. નાનું એટલે કે 2014 નું વર્ષ છે 0 એટલે વર્ષ 2015 છે આપણો 1 બનશે. જથ્થો એટલે Q. પહેલી આપણી કોલમ છે P0, તો આપણે ભાવ 2014 જે પહેલી કોલમ છે, જે આ પહેલી કોલમ તમે જોઈ શકો છો અહીંયા, આ કોલમ જે છે આપણી એ P0 એટલે કે ભાવ, P એટલે ભાવ અને 0 એટલે 2014 નો એટલે કે રકમની અંદર ત્રીજી કોલમ છે એ અહીં પહેલી લખેલી છે. આપણે આડાવળી લખી શકાય છે 42, 28, 30, 20 અને 60. ત્યાર પછી એની બાજુમાં મેં Q0 એટલે કે જથ્થો લખેલો છે 2014 નો. Q0 એટલે 2014 નો જથ્થો, જે પહેલી કોલમ છે 25, 15, 10, 8 અને 30. ત્યાર પછી P1 એટલે કે 2015 નો મેં ભાવ લખેલો છે, કે છેલ્લી કોલમ જે તમારી રકમમાં છે તે 45, 30, 36, 25 અને 65. અને હવે આપણી પાસે Q1 એટલે કે બીજી કોલમ જે છે જથ્થો 2015 નો, એ તમારે લખવાનો રહેશે 32, 20, 15 અને 36. 4 કોલમ પૂર્ણ થાય એટલે આપણે બાકીની આ 4 કોલમ આપણે બનાવવાની હોય છે. વાત છે લાસ્ટ યર પાસે ને ફિશર, તો પરફેક્ટ આ 4 તમારે કોલમ બનાવવાની છે. આપણે વાત કરી હતી આગળ લાસ્ટ યર એટલે કે 1000, પાસે એટલે કે 1101. P1 Q0 P0 Q0 આ બે કોલમ છે એ લાસ્ટ યર માટે. P1 Q1 P0 Q1 આપણે લાસ્ટ યર પાસે માટે. જેવું તમે લખેલું છે એ રીતે તમારે ગુણાકાર કરવાનો છે. પહેલા તમે લખેલું છે અહીં શું લખેલું છે કે P1 Q0 એટલે P1 એટલે કે ત્રીજી કોલમ અને Q0 એટલે બીજી કોલમ. P1 અને Q0 આ બંનેનો ગુણાકાર તમારે અહીં કરવાનો. 25 ગુણ્યા 45 1125, 15 ગુણ્યા 30 450, 10 ગુણ્યા 36 એટલે 360, 8 ગુણ્યા 25 એટલે 200, 30 ગુણ્યા 65 એટલે 1950. અને આનું જે ટોટલ મારશો એટલે સિગ્મા P1 Q0 4085. બીજી કોલમ તમારે જે બનાવવાની છે P0 Q0, બીજી કોલમ P0 Q0 એટલે કે પહેલી અને બીજી કોલમનો ગુણાકાર 42 ગુણ્યા 25 એટલે 1050, 28 ગુણ્યા 15 એટલે 420, 30 ગુણ્યા 10 એટલે 100, 20 ગુણ્યા 8 એટલે 160, 60 ગુણ્યા 30 એટલે 1800. આનું ટોટલ મારશો એટલે 3730. P1 અને Q1 એટલે કે ત્રીજી અને ચોથી કોલમ 45 ગુણ્યા 30 1440, 30 ગુણ્યા 20 600, 36 ગુણ્યા 20 720, 25 ગુણ્યા 15 375, 65 ગુણ્યા 36 2340,
એટલે આવશે 5475. ત્યાર પછી P0 અને Q1, P0 અને Q1 પહેલી અને છેલ્લી આ બંને કોલમ 42 ગુણ્યા 32 1344, 28 ગુણ્યા 20 560, 30 ગુણ્યા 20 600, 20 ગુણ્યા 15 એટલે 300 અને 60 ગુણ્યા 36 એટલે 2160. આનું ટોટલ એટલે 4 કોલમ તમને મળે ત્યાર પછી તમારે સૂત્ર મૂકવાનું લાસ્પિયર પાસે અને ફિશર. તો લાસ્પિયરનું સૂત્ર સિગ્મા P1 Q0 સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો P1 પહેલી કોલમ 40 85 નું ટોટલ અને બીજી કોલમ 37 30 એ તમારે મૂકવાનું 40 85 સિગ્મા 37 20 ગુણ્યા 100 એટલે તમને જવાબમાં મળશે 109.81. એ જ રીતે સિગ્મા P1 લાસ્ટ પાસેનું સૂત્ર મૂકીએ સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. તો એમાં તમને પહેલો જ કોલમ ત્રીજી કોલમ 54 75 અને છેદમાં 49 64 ગુણ્યા 100 તો તમને જવાબમાં મળશે 110.29. અને ફિશરનો સૂચકાંક વર્ગમૂળમાં IL ગુણ્યા IP. તો IL એટલે કે 109.81 ગુણ્યા IP 110.29. આ બંનેનો ગુણાકાર કરી અને વર્ગમૂળ મેળવશો ત્યારે તમને ફિશરનો સૂચકાંક મળશે. જો તમને અર્થઘટન પૂછેલું હોય વિદ્યાર્થી મિત્રો તો ત્રણેય જવાબ તમે 100 માંથી બાદ કરો તો તમને પ્લસમાં જવાબ આવે તો વધારો અને માઇનસમાં જવાબ આવે તો ઘટાડો એવો શબ્દ તમારે લખવાનો હોય છે. આ સૂચકાંકનો દાખલો ફરજિયાત અહીંયા પૂછાતો હોય છે એટલે ખાસ માર્ક્સ કવર માટે યોગ્ય રહેશે. નેક્સ્ટ દાખલા નંબર 59 તરફ જઈએ તો એક સોસાયટીમાં રહેતા 7 કુટુંબોમાંથી મેળવેલા નિદર્શમાં પિતાની ઊંચાઈ અને તેમના પુખ્ત વયના પુત્રની ઊંચાઈની નીચે આપેલી માહિતી પરથી સહસંબંધાંક એટલે કે R ગણો કે ચેપ્ટર નંબર 2 નો 5 ગુણનો જે દાખલો છે એ પણ ખૂબ જ સરળ રીતે ગણવામાં આવે છે. તો પિતાની ઊંચાઈ જે આપણે છે x બનશે અને પુત્રની ઊંચાઈ છે એ આપણો y બનશે. રકમમાં તમે જોઈ શકો છો અને રકમમાં x પિતાની ઊંચાઈ એટલે તમારી પહેલી કોલમ છે x બનાવવાની, બીજી કોલમ છે તમારે y બનાવવાની રહેશે. y બનાવવાની છે x એટલે 170 169 168 167 166 165 164. આનું જે ટોટલ આવશે એ સિગ્મા x 1169. ત્યાર પછી y જે બનાવશું એ y માં 172 168 170 168 165 167 166. આનું ટોટલ સિગ્મા y. હવે x બાર પહેલા સૌપ્રથમ ગોતીએ તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n આવું સૂત્ર હોય છે. તો સિગ્મા x એટલે કે 1169, n એટલે કેટલા તો ગણવાના 1 2 3 4 5 6 અને 7 અને છેદમાં 7 મૂકશું તો તમને જવાબમાં 167 મળશે. એ જ રીતે y બાર ગોતીએ તો y બાર નું સૂત્ર સિગ્મા y ના છેદમાં n એટલે કે y બાર નું ટોટલ 1176 ભાગ્યા 7 એટલે એનો 168. હવે વિદ્યાર્થી મિત્રો તમે વિચારતા હશો કે x બાર અને y બાર બંને પૂર્ણાંક આવે તો x બાર અને y બાર પૂર્ણાંક હોય તો તમે x માઇનસ x બાર અને y માઇનસ y બાર વાળી રીતનો ઉપયોગ કરી શકો. એ ન કરો યુવી વાળી રીત તમે જોઈ શકો છો એ પણ કરી શકાય અથવા xy વાળી રીત ત્રીજી રીત છે એ પણ તમે કરી શકો. પરીક્ષાની અંદર કોઈ પણ રીત કરી શકો કોઈ ઇશ્યુ રહેતો નથી. દરેક રીત ત્રણેય રીતમાં જવાબ પણ સરખો આવે છે કોઈ ચેન્જ આવતો નથી. અહીં આપણે યુવી વાળી રીત કરેલી છે તો એનું સૂત્ર પહેલા જોઈએ તો r બરાબર n સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ સિગ્મા વી છેદમાં વર્ગમૂળમાં n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર ગુણ્યા બીજા વર્ગમૂળમાં n સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી હોલ સ્ક્વેર. તો જે રીતે તમારી પાસે સૂત્ર છે એ રીતે તમે કોલમ તૈયાર કરીએ તો આપણે પહેલા u અને v ની કોલમ તૈયાર કરવી પડે. તો u બરાબર x માઇનસ a. x એટલે કે આ કોલમ છે એમાંથી લેવાનું, a એટલે ધારવાની જે આપણે સંખ્યા હોય છે તે. તો કોઈ પણ સંખ્યા તમે ધારી શકો આમાંથી અને મંતવ્ય મુજબ હું તમને એવું કહું કે સૌથી નાની સંખ્યામાંથી ધારીએ તો એનાથી આપણે એટલો ફાયદો કે જે કોલમ આવશે એ પ્લસમાં આવશે. એટલે અહીં તમારે સૌથી નાની 164 અહીં તમારે ધારી લેવાની. 170 માઇનસ 164 એટલે 6, 169 માઇનસ 164 એટલે 5, 168 માઇનસ 164 એટલે 4, 167 માઇનસ 164 3, 166 માઇનસ 164 2, 165
એટલે 1 અને 0 આ રીતે બાદ કરવાનું. એ જ રીતે v ની કોલમ બનાવીએ v બરાબર y માઇનસ b. આમાં જે આપણે b ધારવાનું એ પણ આમાંથી સૌથી નાની સંખ્યા ધારો જે સરળ રહેશે તમને. તો આમાં 165 એ આપણો નાની સંખ્યા છે. 172 માઇનસ 165 એટલે 7. 168 માઇનસ 165 3. 170 માઇનસ 165 5. 168 માઇનસ 165 3. 165 માઇનસ 165 0. 167 માઇનસ 165 એટલે 2 અને 166 એટલે 1. ખાસ ધ્યાન રાખવાનું કે આ કોલમમાં નિરાતે યોગ્ય રીતે બાદબાકી કરવાનું. જો આપણે u ને v ની કોલમમાં કોઈ ગુણાકારમાં બાદબાકીમાં કોઈ ભૂલ થઈ તો એના કારણે આપણી તમામ દાખલો છે આપણો ખોટો પડે, કારણ કે u ને v જ આપણો સાચો હોવો જોઈએ. આ બંનેનું ટોટલ મારી દેવાનું. અહીં 21 આવે છે, અહીં પણ 21. બંને સરખું આવે એવું ફરજિયાત હોતું નથી, કોઈ પણ ટોટલ આવી શકે. ત્યાર પછી ત્રીજી કોલમ u ને v, એટલે કે u ને v નો કોલમ જે છે એનો ગુણાકાર કરશું એટલે uv મળશે આપણે. તો એનું uv એટલે કે u ને 6 ગુણ્યા 7 એટલે 42, 5 તેરી ને 15, 4 પંચા ને 20, 3 તેરી 9, 2 ગુણ્યા 0 એટલે 0. ખાસ 0 સાથે 0 થઈ જાય, ખાસ ધ્યાન રાખવાનું. 2 ગુણ્યા 1 એટલે 2, 1 ગુણ્યા 0 એટલે 0. આનું ટોટલ મારશો તો આપણે મળશે 88. એ સિગ્મા uv બનશે. હવે તમારે u નો સ્ક્વેર એટલે u ની જે કોલમ છે એનો વર્ગ કરવાનો રહેશે. u ની જે કોલમ છે એનો વર્ગ કરીએ. 6 નો વર્ગ 36, 5 નો વર્ગ 25, 4 નો 64, 3 નો 9, 2 નો 4, 1 નો 1 અને 0 નો 0. એનું ટોટલ આવશે 91. એ જ રીતે આપણે v ની સ્ક્વેર કરીએ તો v નો ટોટલ મારીએ આગળ. 7 નો 49, 3 નો 9, 5 નો 25, 3 નો 9, 0 નો 0, 2 નો 4 અને 1 નો 1. ટોટલ આનું કરશું એટલે 97 ટોટલ મળશે. હવે દરેક ટોટલ જે આપણે મળ્યા એ આપણે સૂત્રમાં મૂકશું. તો સૂત્ર આપણું r બરાબર n. n એટલે કેટલા? n એટલે 7 મૂકવાના. uv 88 મૂકવાના. સિગ્મા u 21 મૂકવાના. સિગ્મા v 21 મૂકવાના. વર્ગમૂળમાં n પાછા 7 મૂકવાના. સિગ્મા u સ્ક્વેર 91 મૂકવાના. સિગ્મા u એટલે 21 નો સ્ક્વેર કરવાનો, ખાસ ભૂલ ન થાય. n પાછા 7, v સ્ક્વેર એટલે 97 અને 20 અહીંયા પાછા 21 નો સ્ક્વેર. તો નીચે આપણે કિંમત જોઈ શકીએ. કિંમત મુકાઈ ગઈ. હવે એલસી ની અંદર 7 ગુણ્યા 88 એટલે 616, 21 ગુણ્યા 21 એટલે -441. આજે વચ્ચે માઇનસ છે એના માઇનસ મૂકા. 7 ગુણ્યા 91 એટલે 637, 21 નો સ્ક્વેર 441. 7 ગુણ્યા 97 એટલે 679, 21 નો સ્ક્વેર 441. ઉપરના બંનેની બાદબાકી કરશું તો આવશે 175. નીચેના બંનેની બાદબાકી કરીએ વર્ગમૂળમાં તો 637 માઇનસ 441 એટલે 196, 679 માઇનસ 441 એટલે આવશે 238. હવે આ બંનેનો ગુણાકાર કરીએ એનો વર્ગમૂળ નીકળેલું છે. આ વર્ગમૂળ નિશાની આવશે નહીં, એ ભૂલ છે. વર્ગમૂળની નિશાની તમારે ધ્યાનમાં લેવાની નથી. 196 ગુણ્યા 238 નો બરાબર કરી એનું વર્ગમૂળ કાઢશો એટલે 215.98 હશે. 175 ભાગ્યા 215.98 0.81 જવાબ આવે. જો અહીં અર્થઘટન લખવાનું કે તો આ આંશિક ધન સહસંબંધ છે એવું આપણે અર્થઘટન લખી શકીએ છીએ. ત્યાર પછી દાખલા નંબર 60 તરફ જઈએ. નાસ્તા બનાવતી એક સ્થાનિક ગૃહ ઉદ્યોગ કંપની દરેક નાસ્તાના 100 ગ્રામના પેકેટ વેચે છે. એક નવા પ્રકારનો વેફરની કિંમત નિર્ધારિત કરવા માટે ભાવ અને માંગનો પ્રાથમિક અભ્યાસ કરવા નીચે મુજબની માહિતી મળે છે. વેફરનો ભાવ અને માંગ. જે વેફરનો ભાવ છે એ આપણો x બનશે અને માંગ છે આપણો y બનશે. આ માહિતી પરથી વેફરનો ભાવ અને માંગ વચ્ચે સહસંબંધ આપવાનો, જે આપણે હમણાં દાખલો ગણ્યો એ જ રીતે પાછો ફરી વખત દાખલો છે. અને x ની કોલમ પહેલા લખીએ. 24, 26, 32, 33, 35 અને 30. એનું ટોટલ 180. y જે છે માંગ એને આપણે 27, 24, 22, 20, 15, 24 ટોટલ આવશે 132. આ મળે એટલે x બાર અને y બાર ગોતીએ તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં 180 ના છેદમાં 6. n આપણો 6 છે, 6 સંખ્યા આપેલી છે એટલે તો 30 મેળવો. y બાર તમારો 132 ના છેદમાં 6 એટલે આવશે 22. અહીંયા પણ તમને પૂર્ણાંક મળે છે તો x - x બાર વાળી રીત પણ કરી શકાય, xy વાળી રીત પણ કરી શકાય અને uv વાળી. તો ફરી વખત આપણે uv વાળી રીત કરી છે કે uv વાળી રીત છે
એ દરેક દાખલામાં શક્ય બનતી હોય છે, એટલે વધારે આપણે યુવી વાળી રીત યોગ્ય ગણીએ તો પણ ચાલે અને XY વાળી રીત કરો તો પણ ચાલે. તો સૌપ્રથમ આપણે હમણાં જોયું તમે યુની કોલમ બનાવવા માટે u બરાબર x માઇનસ a એટલે x ની કોલમમાં જે સૌથી નાનું છે કોણ છે 24. તો આપણે એને a ધાર્યો. 24 માઇનસ 24 એટલે 0, 26 માઇનસ 24 એટલે 2, 32 માઇનસ 24 એટલે 18, 33 માઇનસ 24 9 સોરી 8, 9, 35 માઇનસ 24 11, 30 માઇનસ 24 એટલે 6 એટલે ટોટલ માર્ક્સ એટલે 36. એ જ રીતે v ની કોલમ બનાવીએ y માઇનસ b અને આમાં આપણી પાસે સૌથી નાના 15 છે તો આપણે 15 લેશું. 27 માઇનસ 15 12, 24 માઇનસ 15 9, 22 માઇનસ 15 7, 20 માઇનસ 15 એટલે 5, 15 માઇનસ 15 0, 24 માઇનસ 15 એટલે 9. આનું ટોટલ માર્ક્સ એટલે 42 થશે. આ રીતે આપણે uv મળે છે. u ને v નો ગુણાકાર કરશું તો 12 ગુણ્યા 0 એટલે 0, 9 ગુણ્યા 2 એટલે 18, 7 ગુણ્યા 8 એટલે અહીંયા 8 છે, 7 ગુણ્યા 8 એટલે 56, 9 પંચાને 45, 11 ગુણ્યા 0 એટલે 0, 6 નવાને 54, તો 36 ગુણ્યા 54 એટલે સોરી આનું ટોટલ માર્ક્સ એટલે આપણે 173. u સ્ક્વેર અને v સ્ક્વેર ની કોલમ બનાવીએ તો પહેલા અહીં આપણે v સ્ક્વેર કોલમ બનાવેલી છે. તો 12 નો સ્ક્વેર 144, 9 નો 81, 7 નો 49, 5 નો 25, 0 નો 0 અને 9 નો 81 એટલે 380. પછી યુ સ્ક્વેર પછી બનાવેલી છે. આગળ પાછળ કોલમ થાય તો કોઈ ઇશ્યુ રહેતો નથી, પણ રકમ મૂકવામાં ધ્યાન રાખવાનું. 0 નો સ્ક્વેર 0, 2 નો સ્ક્વેર 4, 8 નો 64, 9 નો 81, 11 નો 121 અને 6 નો 36 એનું ટોટલ 306. ત્યાર પછી આપણું સૂત્ર છે r બરાબર n સિગ્મા uv માઇનસ સિગ્મા u ગુણ્યા સિગ્મા v n સિગ્મા u સ્ક્વેર. અહીંયા n આવશે n સિગ્મા u સ્ક્વેર માઇનસ સિગ્મા u હોલ સ્ક્વેર ગુણ્યા n સિગ્મા v સ્ક્વેર માઇનસ સિગ્મા v હોલ સ્ક્વેર. દરેકની કિંમત મૂકીએ તો n ની જગ્યાએ આપણે મૂકવાના છે 6. સિગ્મા uv આપણી પાસે છે 173, સિગ્મા v આપણી પાસે છે 36, સિગ્મા u 36, સિગ્મા v આપણી 42, n પાછો 6, સિગ્મા u સ્ક્વેર એટલે કેટલા મૂકવાના 306, પછી 36 નો સ્ક્વેર પાછો n 6, 330 અને 42 નો સ્ક્વેર. ઉપરનો ગુણાકાર કરીએ તો 173 ગુણ્યા 6 એટલે 1038, 36 ગુણ્યા 42 15 12, 306 ગુણ્યા 6 એટલે 18 36, 36 નો સ્ક્વેર 12 96 અને 6 ગુણ્યા 330 એટલે 2280, 42 નો સ્ક્વેર 1764. ઉપરની બાદબાકી કરશું તો -474 છેદમાં પહેલા વર્ગમૂળની બાદબાકી આવશે 540, બીજામાં આવશે 516, જે ઉપર આપણે ઓલરેડી આખો દાખલો કમ્પ્લીટ કર્યો. એ જ રીતે આ બેનો ગુણાકાર કરી વર્ગમૂળ કરશું તો 527.86, તો આનો ભાગાકાર કરશું તો -0.9. તો માઇનસમાં જવાબ આવે તો આપણે આંશિક ઋણ સહસંબંધ એવું એનું અર્થઘટન લખી શકીએ. નેક્સ્ટ દાખલા નંબર 61 તરફ જઈએ તો રકમમાં ધ્યાન આપીએ તો રકમ વાંચીએ. એક છૂટક કામ કરી આવક મેળવતા શ્રમજીવી કુટુંબોમાંથી 5 કુટુંબોની દૈનિક આવક રૂપિયામાં અને તેમનો વપરાશ ખર્ચ રૂપિયામાં નીચે મુજબ છે. દૈનિક આવક અને વપરાશ ખર્ચ, દૈનિક આવક છે આપણે x બનશે, વપરાશ ખર્ચ છે આપણો y બને. આ પરથી વપરાશ ખર્ચની દૈનિક આવક પરથી નિયત સંબંધ રેખા મેળવો. ખાસ વિદ્યાર્થી મિત્રો રકમ વાંચો ત્યારે જોવાનું કે સહસંબંધનો દાખલો છે કે નિયત સંબંધ. સહસંબંધ એટલે ચેપ્ટર નંબર 2, નિયત સંબંધ એટલે ચેપ્ટર નંબર 3 ભાગ 1 ના. અને જો કોઈ કુટુંબની દૈનિક આવક 500 રૂપિયા હોય તો x બરાબર 500 વેચી અને તમારે અનુમાન કરવાનું છે. તો સૌપ્રથમ દૈનિક આવક આપણે x ની કોલમ જોઈ શકીએ છીએ. x તમને આપેલો છે 200, 300, 400, 600 અને 900 એનું ટોટલ એટલે 2400 નીચે લખેલું છે. એ જ રીતે તમે y ની કોલમ લખશો તો y માં 400 અને 700 એનું ટોટલ મારશું તો 1950. તો સૌપ્રથમ આપણે x બાર અને y બાર ગોતીએ તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n 2400 ના છેદમાં 5 એટલે 480, y બાર બરાબર સિગ્મા y ના છેદમાં 1950 છેદમાં 5 એટલે 390. તો બંને તમને પૂર્ણાંક મળે છે તો અહીં આપણે x - x બાર વાળી રીત કરેલી છે. અહીંયા પણ તમે uv વાળી અને xy વાળી રીત કરી શકો. તો
પહેલી કોલમ તમારે બનાવવાની x માઇનસ એક્સ બાર. એક્સ બાર એટલે કે તમારી જે રકમ આવેલી છે એક્સ બાર કેટલો આવેલો છે આપણી પાસે તો 480. તો 200 માઇનસ 480 એટલે માઇનસ 280. 300 માઇનસ 480 એટલે માઇનસ 180. 400 માઇનસ 480 એટલે માઇનસ 80. 600 માઇનસ 480 એટલે 120. 900 માઇનસ 480 એટલે 400. અને આનું જે ટોટલ વિદ્યાર્થી મિત્રો થશે એ હંમેશા ફરજિયાત 0 થવું જોઈએ. એ જ રીતે y બાર y માઇનસ y બાર. તો y બાર આપણી પાસે કેટલો છે તો y બાર આપણી પાસે 390 છે. તો આપણે 180 માઇનસ 390 માઇનસ 210. 270 માઇનસ 390 માઇનસ 120. 320 માઇનસ 390 માઇનસ 70. 400 માઇનસ 300 એટલે અહીંયા આવશે 90 અને 700 માઇનસ 390 એટલે 310 અને આનું પણ ટોટલ થશે 0. આ રીતે ત્યાર પછી તમારે આ બંને કોલમનો ગુણાકાર એટલે કે x માઇનસ એક્સ બાર અને y માઇનસ y બારનો ગુણાકાર અને x માઇનસ એક્સ બારનો સ્ક્વેર. અહીંયા આપણી પાસે નિયત સંબંધાંક છે તો y માઇનસ y બારના સ્ક્વેરની જરૂર પડતી નથી. આ બંને કોલમનો પહેલા ગુણાકાર એટલે આ કોલમ મળશે તમને અને x માઇનસ એક્સ બારનો સ્ક્વેર એટલે આ જે કોલમ છે 280 વાળી 180 માઇનસ છે એનો વર્ગ થશે એટલે પ્લસ થશે એટલે આ બંને કોલમ તૈયાર થાય. ત્યાર પછી આપણે નીચે સૂત્ર મૂકીએ b બરાબર નિયત સંબંધાંકમાં b બરાબર સિગ્મા x માઇનસ એક્સ બાર y માઇનસ y બાર છેદમાં સિગ્મા x માઇનસ એક્સ બાર સ્ક્વેર. સિગ્મા x માઇનસ એક્સ બાર એટલે કે 2,27,000 જે છે એ ઉપરનું ટોટલ થશે અને છેદમાં 3,08,000 એ નીચેનું ટોટલ થશે. હવે b મળે તો નિયત સંબંધાંકની અંદર આપણે b મળે ત્યાર પછી આપણે a ની કિંમત ગોતવાની a એટલે કે આપણો અંતઃખંડ જે આપણે આગળ ચર્ચા કરી હતી વિભાગ d ની અંદર a બરાબર y બાર માઇનસ bx બાર. તો y બાર કેટલો 300 ને b આપણી પાસે 0.74 અને x બાર 480. ખાસ જોવાનું આ પહેલા બંનેનો ગુણાકાર 0.74 ગુણ્યા 480 એટલે 350.2. 390 માઇનસ 350 55.2 બાદ કરશો એટલે 34.2 આપણો a બન્યો. હવે આપણે y કેપ લખીએ y કેપ બરાબર a પ્લસ bx. a એટલે 34.2 સોરી અહીં 34.8 આવશે બાદ બાકીમાં ભૂલ છે 34.8 એટલે અહીં 34.8 લખેલા છે પ્લસ b એટલે 0.74 ને x. ત્યાર પછી x ની કિંમત આપણે રકમમાં આપેલી છે 500 તો અહીં હું મૂકીશ 500 તો 0.74 ગુણ્યા 500 એટલે 370 પ્લસ 34.8 એટલે તમને જવાબમાં મળશે 404.8. અને ત્યાર પછી આની પાછળ આપણે લખવું પડે કે y માટે અનુમાન કરેલું છે તો એ ખર્ચ રૂપિયામાં છે તો 404.8 રૂપિયા એવું તમારે લખવાનું રહેશે. અહીં ભૂલાઈ ગયેલું છે એટલે લખવું. ત્યાર પછી નેક્સ્ટ આપણે 62 નંબરના દાખલા તરફ જઈએ તો નીચેના કોષ્ટક એક રાજ્યના જુદા જુદા વર્ષના જન્મદર આપેલા છે. આ માહિતી માટે સુરેખ વલણનું આયોજન કરો. વર્ષ 2016 અને 17 માટે જન્મદરનો અનુમાન કરો. જ્યારે વર્ષની વાત હોય અને અનુમાન મેળવવાનું હોય તો દાખલો સામયિક શ્રેણી ચેપ્ટર નંબર 4 ભાગ 1 નું ચેપ્ટર નંબર 4 અને ખૂબ જ સરળ ચેપ્ટર સામયિક શ્રેણીનો દાખલો. અહીં તમને બે દાખલા સામયિક શ્રેણીના પૂછાતા હોય છે. વર્ષ આપેલા છે 2009 2010 2011 12 13 14 15 રકમમાં તમે જોઈ શકો છો. અહીં વર્ષ લખેલા છે. વર્ષ લખાય એની પછી આપણે ટી ની કોલમ જાતે ઊભી કરવાની. ટી એટલે સમય 1 2 3 4 5 6 7 એટલે લાઈનમાં આપી અને ટોટલ માર્ક્સ તો 28 થશે. જન્મદર એને આપેલો છે y y આપણો બનશે 22.2 21.8 21.3 20.9 20.6 20.2 ને 19.9 એટલે આવશે y સિગ્મા y બરાબર 146.9. સામયિક શ્રેણીનું પહેલા આપણે ટી બાર ગોતીએ તો ટી બાર બરાબર સિગ્મા ટી ના છેદમાં 28 ના છેદમાં 7 એટલે 4 આવ્યું અને y બાર 146.9 ના છેદમાં 7 એટલે 20.99 આવ્યું. હવે આપણે એની જે સૂત્ર છે a બરાબર y બાર માઇનસ bt બાર આ એનું સૂત્ર છે. પણ b ની જે કિંમત ગોતવા માટે b નું જે સૂત્ર સમજીએ પહેલા તો n સિગ્મા ty માઇનસ સિગ્મા t સિગ્મા y છેદમાં n સિગ્મા t સ્ક્વેર માઇનસ સિગ્મા t હોલ સ્ક્વેર. તો આની માટે આપણે પહેલા અહીંયા ty અને t સ્ક્વેર ની કોલમ ઊભી કરવી પડે. તો ty એટલે કે t અને y નો ગુણાકાર એટલે t અને y આ પહેલી અને બીજી અને ત્રીજી કોલમનો ગુણાકાર 1 ગુણ્યા 22.2 એટલે 22.2 2 ગુણ્યા 21.8 43.6 3 ગુણ્યા 21.3 63.9 4 ગુણ્યા 20.9 83.6 5 ગુણ્યા 20.6 103 6 ગુણ્યા 20.2 121.2 અને
7 ગુણ્યા 19.9 એટલે 139.2, તો જવાબ આવશે 576.7. આનું ટોટલ તમે મારશો તો. ત્યાર પછી ટી સ્ક્વેર એટલે કે ટી ની જે કોલમ છે એનો સ્ક્વેર, 1 નો સ્ક્વેર 1, 2 નો 4, 3 નો 9, 4 નો 16, 5 નો 25, 6 નો 36 અને 7 નો 49. એનું ટોટલ મારશો એટલે 140 આવશે. હવે આપણે કિંમત મૂકીએ સૂત્રની અંદર. આ સૂત્રમાં કિંમત મૂકવા જઈએ તો બી આપણો કોણ, તો n એટલે 7, સિગ્મા ty 576.7, n માઇનસ સિગ્મા th એટલે 28, સિગ્મા y એટલે 146.9, છેદમાં n એટલે 7, સિગ્મા t સ્ક્વેર એટલા છે 140, માઇનસ સિગ્મા t 28 નો સ્ક્વેર. આ રીતે મૂકવાનું. ઉપરનો ગુણાકાર કરીએ 7 ગુણ્યા 576.7 એટલે 4036.9, માઇનસ 28 ગુણ્યા 146.7 એટલે 4113.2, 140 ગુણ્યા 7 એટલે 980, માઇનસ 28 નો સ્ક્વેર 784. ઉપરની બંનેની બાદબાકી કરશો એટલે માઇનસ 76.3 અને નીચેની બંને બાદબાકી કરશો તો 196. આ બંનેનો ભાગાકાર કરીએ તો આપણે બી ની કિંમત મળે માઇનસ 0.39. બી મળે તો ત્યાર પછી આપણે એ ગોતવાનો હોય છે. તો એ બરાબર નિયત સંબંધાંકમાં x બાર હોય છે, જ્યારે સામયિક શ્રેણીમાં t બાર હોય છે. એ બરાબર y બાર માઇનસ bt બાર. y બાર કેટલો, તો 20.99 માઇનસ 0.39 ગુણ્યા 4. અહીંયા તમારી પાસે માઇનસ છે એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થશે. 20.99 પ્લસ 1.56 એટલે 22.55. પ્લસ કરી નાખવાનું, ભૂલાય નહીં ખાસ. એટલે 22.55 તમારો એ મળે. એ મળે ત્યાર પછી આપણે અનુમાન કરવાની વાત છે. તો પેલા 2016 માટે અનુમાન કરવાનું છે. તો ખાસ જોઈએ તો આપણી પાસે 2015 નું જ્યારે વર્ષ હોય, 2015 નું, ત્યારે આપણી પાસે 7 આવે છે ટી. તો આની પછી હું 2016 લઉં તો ટી કેટલો આવે 8 અને 2017 માટે 9. તો આપણે yk બરાબર a પ્લસ બીટી, yk બરાબર a પ્લસ બીટી, પ્લસ છે એની જગ્યાએ આપણે માઇનસ કરવું પડે કારણ કે આપણો પાસે બી છે એ માઇનસમાં આવ્યો છે. તો 22.55 માઇનસ 0.39 ટી. ટી આપણે કેટલો લેવાનો પહેલા 2016 માટે 8, 0.39 ગુણ્યા 8 કરશો એટલે 3.12, એટલે આમાંથી આ બાદ કરશો એટલે 19.43 આપને જન્મદર મળશે. એ જ રીતે ટી બરાબર 9 લેવાનો, કોની માટે, 2017 ના વર્ષ માટે. અહીં આપણે 9 લીધા. પોઈન્ટ છે એ પોઈન્ટ નથી પણ ઇન્ટુ એટલે કે ગુણાકાર છે. 0.39 ગુણ્યા 9 એટલે 3.51, 22.55 માઇનસ 3 એટલે 19.4. આ રીતે ખૂબ જ સરળ રીતે આ દાખલો પૂછાવાનો છે. 100% પૂછાશે, એનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી આપણા પેપરનો અને વિભાગ F નો છેલ્લો દાખલો 63 નંબરનો દાખલો. એક વેપારીના જુદા જુદા વર્ષના નફા લાખ રૂપિયામાં નીચેને આપેલ છે. પરથી 5 વર્ષની ચલિત સરેરાશ. તમને આ વખતે ચલિત સરેરાશની રીત છે એમાં 3 અને 5 આ બે રીત જ છે. 4 વર્ષની ચલિત સરેરાશની રીત વાળા દાખલા આ વર્ષે 70% સિલેબસ જે છે, 30% જે બાદ થયો એમાં એ જતા રહ્યા છે. એટલે ફક્ત તમારે 5 વર્ષ અને 3 વર્ષ, 5 વર્ષમાં છેદમાં 5 આવે, 3 વર્ષમાં છેદમાં 3 આવે. તો વર્ષ તમને આપેલા છે 2007 થી 2015. એ આપણે લખવાના 2007, 8, 9, 10, 11, 12, 13, 14 ને 15. નફો એટલે આપણો y બનશે 15, 14, 18, 20, 17, 24, 27, 25 અને 23. હવે 5 વર્ષની ચલિત સરેરાશ છે, ત્યાં લખવાનો 5 વર્ષની ચલિત સરેરાશનો સરવાળો. જો અહીં 3 વર્ષની ચલિત સરેરાશ હોય તો અહીં લખવાનું 3 વર્ષની ચલિત સરેરાશનો સરવાળો. 5 વર્ષની ચલિત સરેરાશ છે તો 1 પ્લસ 2 પ્લસ 3 પ્લસ 4 પ્લસ 5 ભાગ્યા 5 કરશો એટલે તમને 3 મળશે. તો આ ત્રીજી નંબરની લાઈનથી આપણી ગણતરી શરૂ કરવાની. એટલે પહેલી અને બીજી લાઈન આપણે છોડી દેવાનું, 2 વર્ષ છોડવાના. પહેલું અને 5 વર્ષમાં યાદ રાખવાનું, 2 વર્ષ ઉપર અને 2 વર્ષ નીચે છોડવાના. 3 વર્ષની ચલિત સરેરાશ હોય વિદ્યાર્થી મિત્રો તો ઉપર 1 અને નીચે 1 વર્ષ છોડી દેવાનું. આ યાદ રાખી દેવાનું. 3 વર્ષમાં 1 વર્ષ છોડવાનું અને 5 વર્ષમાં 2 વર્ષ. કઈ રીતે, તો 3 વર્ષમાં 1 પ્લસ 2 પ્લસ 3 ભાગ્યા 3 કરશો એટલે 2 આવે, એટલે 2 નંબરથી શરૂ કરી દેવાનું. અને 5માં તમને કરશો તો 3 આવશે તો 3 થી શરૂ કરવાનું. ઉપર જેટલા વર્ષ છોડો એટલા વર્ષ નીચે છોડી દેવાનું. હવે 5 વર્ષની ચલિત સરેરાશ છે તો અહીંયા જે રકમ લીધેલી હશે સૌપ્રથમ પેલી 5 લઈ લેવાની તમારે. 15, 14, 18, 20 અને 27, 27. આ 5 થઈ ગયા. ત્યાર પછીની 5 એની નીચેનામાં લેવાની. 14 થી તમારે શરૂ કરવાની, એની પછીની 24 સુધી. 14, 18, 20, 24. એની પછીની 5 નીચે લેવાની, 18, 20, 27, 24,
27. એની પછીની 5 20 17 24 27 25. એની પછીની 5 એટલે છેલ્લે આ જે રકમ હોય 23 એ રકમ છેલ્લે આવવી જોઈએ. એટલે તમારી દરેક રકમ સરખી છે એ સમજી લેવાનું. ત્યાં 5 નો સરવાળો એટલે 84, આ 5 નો સરવાળો એટલે 93, આ 5 નો સરવાળો 106, પછી 113 અને 116. હવે અહીં લખવાનું 5 વર્ષની ચલિત સરેરાશ. જો 5 ની હોય તો 5 વર્ષની ચલિત સરેરાશ, 3 ની હોય તો 3 વર્ષની ચલિત સરેરાશ, એ રીતે લખવાનું રહેશે. 5 ની છે એટલે દરેકના છેદમાં 5 મૂકવાનો, 3 ની હોત તો દરેકના છેદમાં 3 મૂકત. તો 84 ભાગ્યા 5 એટલે 16.8, 93 ભાગ્યા 5 18.6, 106 ભાગ્યા 5 21.2, 113 ભાગ્યા 5 22.6, 116 ભાગ્યા 5 23.2. આ રીતે તમને 5 વર્ષની ચલિત સરેરાશ તમને મળશે. જો 3 પૂછાય તો 3 મૂકવાનું, પહેલી લીટી છોડી દેવાની, આ લીટીથી 3 3 ની જોડી બનાવવાની. તો તમારે 3 3 ની જોડી બનાવી દેવાની. 3 હોય તો 5 ની હોય તો 5. આ રીતે 5 ગુણનો વિભાગ પણ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, તમારે ખાસ જો આમાંથી આ જે દાખલા છે, ટોટલ આપણી પાસે અહીંયા 6 દાખલા હોય. આ 6 દાખલામાંથી તમારે 4 દાખલા લખવાના હોય છે. તો યોગ્ય અને સરળ જે દાખલા તમને પડતા હોય છે, જે 62 અને 63 નંબરનો દાખલો ખૂબ જ સરળ હોય, તો એ 2 દાખલા, ત્યાર પછી 59 અને 60 આ 2 ચેપ્ટરના એક પણ એક દાખલા છે, જેથી કરી તમે સરળતાથી આમાંથી 20 માંથી 20 માર્ક્સ મેળવી શકો છો. અહીંયા આપણું આખું સંપૂર્ણ પેપર પણ પૂર્ણ થશે. અને હવે કોઈ પેપરને લગતો પ્રશ્ન હોય તો તમારે તમારા વિષય શિક્ષકનો કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તમે સ્કૂલ પર આવી દરેક જે શિક્ષકો હોય સ્ટેટના એની પાસેથી તમે કોઈ પણ પ્રોબ્લેમ સોલ્યુશન મેળવી શકો છો. નમસ્કાર.